ભાઈઓને પણ એક સાઈડ રમવા માટે છૂટ છે તો ભાઈઓ માટે થોડી જગ્યા કરી દો અને યુવાન બધા મિત્રો રમવા માટે તમે પણ આવી જાઓ.
સખી હેનો આમાળ દે હવે ભાઈના તમારા સપોનો આયો છે ઓ દૂર છે સમોનો આયો
એનો ફ્લો, એનો વોઇસ, એનો થ્રો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. આ વિડીયોનું ટુકડો છે ને સોશિયલ મીડિયા ક્યાંથી ક્યાં પહોંચાડે ભાઈ પંકજભાઈ હમણાં આપણી વચ્ચેથી કદાચ ગયા. જો એમનો પદ્માવડો ગીત સાહેબ આખા ગુજરાતના તમામ કલાકારો ગાતા થઈ ગયા. ક્યારે શું ક્યાં હાલી જાય કાંઈ નક્કી નહીં. એ વિડીયો વર્ણુ દાદાના સાનિધ્યમાં હું એક વખત બોલ્યો, રશ્મિતાબેન અમે બધા હતા, અને વિડીયોનો ટુકડો ખબર ને એટલો વાયરલ થયો. એમ કરતા કરતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપરા પાસે પહોંચ્યો અને એણે ટ્વિટર પર મૂક્યું. અને ટ્વિટર તો આપણે ઇન્સ્ટાગ્રામ કરતા આગળ, એટલે પછીથી વધારે લોકો ઓળખતા થયા. જો કે એ કોમેન્ટરને કારણે તો પછી હું આફ્રિકાના 2-3 દેશોમાં કાર્યક્રમ કરી આવ્યો. કદાચ એ ગોગા મહારાજની દ્વારકાધીશની કૃપા હશે. એટલે ભાઈ નિકુલ અને મારો ભાઈ રાજન કહે છે એટલે રવિ શાસ્ત્રી અહીંયા આવ્યો હોય. હા, આ કોમેન્ટ્રી રજૂ કરતા પહેલા મારી એક જ શરત છે કે જેણે રવિ શાસ્ત્રીને સાંભળ્યો છે, સચિન તેંડુલકરને જોયો છે, માઇકલ હોલ્ડિંગનું નામ સાંભળ્યું છે, એબી ડિવિલિયર્સ વિશે જાણે છે, એને મજા આવશે. બાકી જેણે તેંડુલકરને જોયો નથી, રવિ શાસ્ત્રી યારે કાંઈ લેવા દેવાય નથી, માઇકલ હોલ્ડિંગનું નામે નથી સાંભળ્યું, એને તો હું બોલું કે આપણા ગામના દેવસી કાકો બોલે હરખું લાગશે. પણ રવિ શાસ્ત્રીના અવાજમાં જે અવાજ તમને એમ લાગે કે એની નજીક છે તો ચોક્કસથી તમે દાદ આપજો. રવિ શાસ્ત્રી જાખેલમાં અમારા રાણી ભટિયાણી સાઉન્ડના સથવારે. Oh, welcome back to the presentation party. Ladies and gentlemen, look at the crowd of Indian team in the Jackal. What a match, superb match against India and South Africa. First of all, the captain Indian side, Captain Cool, Mahendra Singh Dhoni. Mahi, what you want to say about today's match? Yeah, I was very happy with this team, especially Indian team as a great player like Virat Kohli. It was not an easy for me, but thank you to crowd and thank you to support and Virat Kohli actually is a fantastic cricketer, also Rohit. Thank you MS Dhoni. Now the time for one and only the captain of South Africa is AB de Villiers. હવે આફ્રિકા વાળા છે ને એ અંગ્રેજી બોલે ને એટલે આટલું જ મોટું ખોલે હે, એટલે આપણને એમ કે માવા ત્યાં પહોંચી ગયા છે, એને નથી ખોલતા. આપણે અંગ્રેજી કેવું સાંભળજો તમે. Michael, what was the mistake actually in Jackal? Hello, you look at the Indian team, the fabulous team. Oh my God, Sachin Tendulkar, the greatest player in inside. I'm very happy with this team. So there is some mistake. We put down some catches, but Sachin Tendulkar, the greatest player. I'm very happy with this team. અને હવે એનાથી એક કદમ આગળ જાઓ, વેસ્ટ ઇન્ડિઝ વાળા બહુ રૂપાળા. પહેલે રાજનભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા, બુઆજી એને બધા મેચો જોઈએ છે. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા, કલર ટીવી તો પછી આવ્યા. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં એક તકલીફ બહુ થતી, કઈ ખબર છે? જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ને ઇંગ્લેન્ડની મેચો ચાલતી ત્યારે બ્રાઇટનેસ વધુ કરો, ઇંગ્લેન્ડ વાળા ના દેખાય, ડાર્કનેસ વધુ કરો તો વેસ્ટ ઇન્ડિઝ ના દેખાય, એક જ ટીમ દેખાતી. એમાં એ વેસ્ટ ઇન્ડિઝનું અંગ્રેજી આખી દુનિયાથી જુદું છે. સાંભળજો, એ માઇકલ હોલ્ડિંગ દુનિયાનો બહુ સારો ક્રિકેટર, એ માઇકલ હોલ્ડિંગ અહીંયા આવ્યો હોય અને કહેતો હોય બધું. માઇકલ આપણી સાથે લે. Here with us Michael Holding from African, from West Indies. Michael, what you want to say? We look at the crowd of Jackal. Oh my God! Special thanks to all the Goga Maharaj. I'm very happy with this team. We have a Ram Sarwan, we have a Chris Gale, we have Brian Lara, but oh my God, Sachin Tendulkar, what a player, legendary cricketer. અને છેલ્લે આજ તકની ટીમે ઇન્ટરવ્યુ લીધો કે ગોગા મહારાજના સાનિધ્યમાં પ્રતિષ્ઠા મહોત્સવ કેટલો ભવ્ય હતો. એ આજ તકની ટીમ એનો જવાબ આપે કચ્છી પેનુડો સામે આવ્યો હોય કાર્યક્રમ જોવા માટે. આપણી હણીને જોકો આયા હોય માતા ઈજો બપોર લાડુ એ મથે જોકો પ્યાવો લાડુ જો સોથ બોલાવ્યો દે. અને ઈ પાકિસ્તાન વાળા બાજુ મે ઘડી ઘડી ધમકી દે તક ભારત વાળા કે હરાઈ દીબો, એટલે કે પાકિસ્તાન વાળા ઘડી ઘડી ધમકી આપે છે કે ભારતને હરાવી. ઈ શું ધૂળ ડરાવશે એને ખબર નથી. અમાર માલધારી સમાજની બહેનો જેટલા દાગીના પહેરે એટલું પાકિસ્તાનનું બજેટ નથી, ધૂળ ડરાવશે આપણને. એટલે આજે ખરેખર મજા આવી ગઈ, જમાવટ થઈ ગઈ. તમારો આભાર, ધન્યવાદ. હૈદરાબાદ, અમદાવાદ. મોજ સાથે આગળ વધવું છે, પણ મેં કહ્યું એમ તમે જેને સાંભળવા માણવા માટે બેઠા છો રાજનભાઈ સાથે મોજ થઈ જાય. અને હવે એક છેલ્લી મારી ખાસ તમારા માટે ફરમાઈશ છે ને લાગણીઓ છે કે બહેનો આજ ખૂબ મન મૂકીને રમ્યા છે મોજથી. મારા ભાઈઓ ક્યાંક ક્યાંક રમવામાં ખબર નહીં, રમવા કરતાં સાંભળવામાં બધું આગળ આવી જતા હતા. એટલે આપ બધાને વિનંતી છે, કારણ કે એના ગીતોમાં એ તાકાત છે, એના અવાજમાં એ તાકાત છે કે તમને બધાને રમવા મજબૂર કરશે. પણ મારા માટે, ભાઈ રાજનભાઈ માટે અને ખાસ તો આપણા પૂજ્ય ભુવાશ્રીની બહુ લાગણી છે. ભુવાશ્રી વારે વારે ઘણી વાર કે મેક્સભાઈ
પ્રોગ્રામ પતી ગયો હે ને આપણા રાજનભાઈ નીકળી ગયા છે. રાજનભાઈ કેવું રહ્યું પ્રોગ્રામમાં? મોજ પડી ને? તો મિત્રો આવી મોજ હતી અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. આવી નવી હજી મોજ જોવા માટે વ્લોગને જોયા રાખજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો.